આ તરફ વડોદરામાં એનએબીએચની મુલાકાત પહેલાં એસએસજી હોસ્પિટલમાં ધમધમાટ જોવા મળ્યો. તૈયારીઓ ચકાસવા નીકળ્યા સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર. ગંદકી, તૂટેલી દિવાલો, ગાદલા જોઈને સુપ્રિન્ટેન્ડન્ટે સ્ટાફનો ઉધડો લીધો. હોસ્પિટલમાં ખામીઓ ઢાંકવાના પ્રયાસથી સુપ્રિન્ટેન્ડન્ટ ભડક્યા. પડદા પાછળ સ્ટ્રેચર, વ્હીલચેર છુપાવીને રખાયા હતા. પડદો હટાવીને જોતા સુપ્રિન્ટેન્ડન્ટનો પિત્તો ગયો અને લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પડદા પાછળ દેખાય છે તેવું ડૉક્ટર અય્યરે કહ્યું. સ્ટ્રેચર અહીંયા મૂક્યા છે અને સ્ટ્રેચર માટે મારા નામની બૂમો પડે છે. ઇમરજન્સી વોર્ડ, સોનોગ્રાફી રૂમ અને કરુણા વોર્ડમાં ખામીઓની ભરમાર છે. નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સની ટીમ 21 તારીખથી 3 દિવસ એસએસજીમાં ઇન્સ્પેક્શન માટે આવવાની છે. ત્યારે તે પહેલાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જાતે તપાસ માટે નીકળ્યા અને હોસ્પિટલની ખામીઓ અને ગંદકી જોઈને તેમણે સ્ટાફનો ઉધડો લીધો અને કહ્યું કે વારંવાર સૂચના આપવું મને ગમતું નથી. તો કેટલીક વસ્તુઓને પડદા પાછળ ઢાંકવાના પ્રયાસો જોઈને તેમણે રોષ ઠાલવ્યો હતો. લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા બધું પડદા પાછળ દેખાય.